હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવવાના છે રવાના ગબગોટા. ઘણા લોકો એને અપ્પમ પણ કહે છે. તો ચાલો એની રીત જોઈએ. સૌપ્રથમ આપણે 2 વાટકી છે રવો લીધો છે અને રવાને આપણે છે પલાળવા માટે એક તપેલીમાં ટ્રાન્સફર કરીશું અને 1/2 વાટકી છે છાશ લેવાની છે. રવો પલળી જાય એટલી છાશ છે લેવાની છે જરૂરિયાત પ્રમાણે. તો હવે આ બેટર છે એને મિક્સ કરી દેવાનું છે, રવો અને છાશ. ત્યારબાદ છે આપણે એને અડધી કલાક માટે મૂકી દેવાનું છે. થોડોક રવો પલળી જાય અને થોડોક આથો આવી જાય તે માટે. તો આપ જોઈ શકો છો કે હવે આપણો જે રવો છે એ અડધી કલાક પછી કેવો એનું લુક છે એ દેખાય છે. ત્યારબાદ એકદમ સોફ્ટનેસ માટે આપણે એમાં અડધી ચમચી છે આપણે ખાવાનો સોડા છે એ યુઝ કરેલો છે. ત્યારબાદ લીંબુ નાખી અને બેટર છે એને વ્યવસ્થિત રીતે છે આપણે ફેટી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે, કારણ કે બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણા ગબગોટા છે એકદમ સોફ્ટ અને પોચા લાગે, કઠણ ન લાગે એટલા માટે. ત્યારબાદ હવે છે મિક્સ કરી અને એક સાઈડમાં મૂકી દેવાનું છે. હવે ત્યારબાદ છે આનો વઘાર કરવા માટે વેજીટેબલ્સ છે આપણે બધા કટ કરેલા છે. એની માટે આપણે છે મરચાં લીધેલા છે ઝીણા કટ કરેલા. ત્યારબાદ છે લસણની કટકી કરેલી છે, સુધારી લીધેલું છે. ત્યારબાદ આદું છે એને ખમણી લીધેલું છે. ગાજર ઝીણા કટ કરેલા છે. બટાકા અને જે ડુંગળી છે એને ઝીણું કટ કરી અને વોશ કરવા માટે મૂક્યું છે. ત્યારબાદ એક લોયામાં આપણે છે 3 થી 4 ચમચા છે તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું નાખવાનું છે. રાઈ જીરું આપણું છે તળવા મળ્યું છે. ત્યારબાદ આપણે છે એનો વઘાર કરવાનો છે. થોડીક ચપટી છે આપણે હિંગને એડ કરવાની છે. હિંગ છે એ એડ થઈ જાય ત્યારબાદ આપણે છે વેજીટેબલ્સ બધા છે એડ કરવાના છે 1 બાય 1. અત્યારે આપણે મરચું, જે લસણ અને આદું છે એ એડ કરી દીધેલું છે અને ત્યારબાદ આપણે છે ચમચાની મદદથી હલાવી અને થોડાક સાંતળી લેવાના છે. ત્યારબાદ બટાકા અને જે લસણ છે એ બટાકા અને ડુંગળી છે એ એડ કરવાની છે. એ એડ કરી અને સાંતળી લેવાનું છે. તો વ્યવસ્થિત રીતે જે સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે ઝીણું સમારેલું ગાજર છે એ એડ કરી લેવાનું છે. એડ કરી અને મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણા છે રૂટિનના મસાલા આપણે જે વાપરતા હોય છે ખાવામાં એ આપણે એડ કરવાના છે 1 બાય 1. તો આપણે આમાં હળદર, ધાણા જીરું જે છે એ અને ગરમ મસાલો અને સ્વાદ અનુસાર છે મીઠું આપણે નાખી અને વ્યવસ્થિત રીતે બધું છે મિક્સ કરતું જવાનું છે 1 બાય 1. મિક્સ કરી અને ત્યારબાદ છે આપણે એને ચડવા દેવાનું છે, કારણ કે બધું વેજીટેબલ્સ છે એ કાચા ન રહે અને વ્યવસ્થિત રીતે ચડી જાય અને બેટરમાં આ બધી વસ્તુ છે એ આપણે એડ કરવાની છે એટલા માટે. તો હવે સરખી રીતે છે આ બધું મિક્સ કરી લેવાનું છે અને આપ જોઈ શકો છો કે 10 થી 15 મિનિટ માટે છે આપણે ચડવા દેવાના છે વેજીટેબલ્સ આ બધા. તો ચડી જાય ત્યારબાદ છે આપણે લીંબુનો રસ છે એ 1.5 ચમચી છે લીંબુનો રસ છે એ આપણે એડ કરી દેવાનો છે. પહેલાં મિક્સ થઈ ગયું છે બધું વ્યવસ્થિત અને હવે લીંબુનો રસ છે એ આપણે એડ કરી દેવાનો છે. વેજીટેબલ ઓલમોસ્ટ ચડવા આવ્યું છે અને લીંબુનો રસ એડ કરી અને ખાલી મિક્સ જ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે જે બેટર રવાનું અને છાશનું પલાળેલું મિક્સ કરવા માટે જે મૂક્યું હતું હવે એ છે આપણે એડ કરી દેવાનું છે. ધ્યાન એ રાખવાનું છે કે ઓલું જે આપણે વેજીટેબલ્સ વઘાર્યું એ થોડુંક ઠંડુ થાય પછી જ આ છે એ એડ કરવાનું છે, નકર ગરમે ગરમ કરશું તો રવોના ગાંઠા થઈ જશે એટલા માટે. હવે જ આપ જોઈ શકો છો કે મિક્સ બેટર થઈ ગયું છે. હવે જે ગબગોટાની લોટી છે એ રેડીમેડ બજારમાં મળે છે એ રીતે છે એને તપ્પા મૂકી છે. ત્યારબાદ છે જે ખાના છે એમાં થોડુંક તેલ નાખી અને ધુવાડા નીકળે ત્યાં સુધી આપ જોઈ શકો છો ગરમ થઈ ગઈ છે. ચમચીની મદદથી બેટર છે ખાનામાં એડ કરી દેવાનું છે. 10 થી 15 મિનિટ માટે એને શેકાવા દેવાનું છે. બંને બાજુ શેકાઈ જાય ત્યારબાદ આપ જોઈ શકો છો કે આવી જે ગોળ ગોળ રાઉન્ડની જે છે શેપ આકારની છે આપણી ગબગોટા બનીને રેડી થઈ ગયા છે. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો ગબગોટા રવાના.